ચાલો મિત્રો, આજે જોવાનું છે આપણે બંધારણના બધા જ અનુચ્છેદો. તો શરૂ કરીએ. બંધારણનો પ્રથમ ભાગ તો કે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. તો શરૂ કરીએ અનુચ્છેદ 1, સંઘનું નામ અને તેનું રાજ્ય ક્ષેત્ર. ત્યારબાદનો બીજો અનુચ્છેદ છે નવા રાજ્યોને દાખલ કરવા અથવા તેમની સ્થાપના કરવા બાબત. અનુચ્છેદ 3, નવા રાજ્યોની રચના અને વિદ્યમાન રાજ્યોના વિસ્તાર, સીમાઓ અને નામોમાં ફેરફાર. ચોથો અનુચ્છેદ 2 અને 3 હેઠળ કરેલા કાયદામાં પહેલી અને ચોથી અનુસૂચિમાં સુધારા અને પૂરક આનુષંગિક અને પારિમાણિક બાબતો માટે જોગવાઈ કરવા બાબત. ત્યારબાદ ભાગ 2 છે નાગરિકતા. તો કે નાગરિકતા. અનુચ્છેદ 5, આ સંવિધાનના આરંભે નાગરિકતા. અનુચ્છેદ 5, નાગરિકતા. 6, પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતર કરી આવેલી કેટલીક વ્યક્તિઓના નાગરિકતા હક. અનુચ્છેદ 7, પાકિસ્તાનમાં સ્થળાંતર કરી ગયેલી અમુક વ્યક્તિઓના નાગરિકતા હક. અનુચ્છેદ 8, તો કે ભારતની બહાર વસતી અમુક ભારતીય મૂળ વ્યક્તિઓના નાગરિકતાનો હક. અનુચ્છેદ 9, પોતાની રાજી ખુશીથી વિદેશી રાજ્યની નાગરિકતા પ્રાપ્ત કરનાર વ્યક્તિઓને નાગરિકો નહીં ગણવા બાબત. અનુચ્છેદ 10, નાગરિકતા હકનું સાતત્ય. અનુચ્છેદ 11, સંસદે કાયદાથી નાગરિકતા હકનું નિયમન કરવા બાબત. ત્યારબાદ છે ભાગ 3, તો કે ભાગ 3, મૂળભૂત હકો. પ્રથમ અનુચ્છેદ 12, તો કે મૂળભૂત હકો એની વ્યાખ્યા. અનુચ્છેદ 13, મૂળભૂત હક સાથે અસંગત હોય તેવા અથવા તેમાં ઘટાડો કરતા કાયદા. ત્યારબાદ છે અનુચ્છેદ 14, તો કે કાયદા સમક્ષ સમાનતા. અનુચ્છેદ 15, ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અથવા જન્મને કારણે કરાતા ભેદભાવનો નિષેધ. ત્યારબાદ છે અનુચ્છેદ 16, જાહેર નોકરીની બાબતોમાં તકની સમાનતા. અનુચ્છેદ 17, અસ્પૃશ્યતા નાબૂદી. 18, તો કે ખિતાબોની નાબૂદી. ત્યારબાદ છે સ્વાતંત્ર્યતાનો હક. અનુચ્છેદ 19 થી 22, તો કે અનુચ્છેદ 19, વાણી સ્વાતંત્ર્ય વગેરે સંબંધી અમુક હકોનું રક્ષણ. ગુના માટે દોષિત ઠરાવવા અંગે રક્ષણ. અનુચ્છેદ 20. અનુચ્છેદ 21, જીવન અને શરીર સ્વાતંત્ર્યનું રક્ષણ. અનુચ્છેદ 21A, મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર. અનુચ્છેદ 22, અમુક દાખલામાં ધરપકડ અને અટકાયત સામે રક્ષણ. ત્યારબાદ છે શોષણ સામેનો હક. તો કે અનુચ્છેદ 23, મનુષ્ય વેપાર અને બળજબરીથી કરાવાતી મજૂરી પરનો પ્રતિબંધ. અનુચ્છેદ 24, કારખાનામાં વગેરે બાળકોને નોકરીએ રાખવાનો પ્રતિબંધ. ધર્મ સ્વાતંત્ર્યતાનો હક. 25 થી 28, અંતઃકરણનું અને મુક્ત રીતે ધર્મની માન્યતા, પાલન અને પ્રસારનું સ્વાતંત્ર્ય. અનુચ્છેદ 26, ધાર્મિક બાબતોનો વહીવટ કરવાનું સ્વાતંત્ર્ય. અનુચ્છેદ 27, કોઈ ખાસ ધર્મની અભિવૃદ્ધિ માટે ભરવાના કર અંગે સ્વતંત્રતા. અનુચ્છેદ 28, અમુક શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ અથવા ધાર્મિક ઉપાસનામાં હાજરી અંગે સ્વતંત્રતા. ત્યારબાદ છે સાંસ્કારિક અને શૈક્ષણિક હકો. તો કે અનુચ્છેદ 29, લઘુમતીઓના હિતોનું રક્ષણ. અનુચ્છેદ 30, શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો અને તેમનો વહીવટ કરવાનો લઘુમતીઓનો હક. અનુચ્છેદ 31, જે રદ કર્યો છે. ત્યારબાદ જોઈશું અમુક કાયદા અંગે ઉપવાદ. તો કે 31A, એસેટ્સ વગેરેનું સંપાદન કરવાની જોગવાઈ કરતા કાયદા અંગે અપવાદ. 31B, અમુક અધિનિયમો અને વિનિયમો કાયદેસર ઠરાવવા બાબત. અનુચ્છેદ 31C, અમુક માર્ગદર્શિક સિદ્ધાંતોનો અમલ કરતા કાયદા અંગે અપવાદ. ત્યારબાદ છે અનુચ્છેદ 32, બંધારણીય ઇલાજનો અધિકાર, જે અનુચ્છેદ 32 છે. ત્યારબાદ છે ભાગ 4, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. તો કે 36માં વ્યાખ્યા. 37, આ ભાગમાં સમાવિષ્ટ સિદ્ધાંતો લાગુ પાડવા બાબત. અનુચ્છેદ 38, લોકકલ્યાણની વૃદ્ધિ માટે રાજ્યએ સર્જવાની સામાજિક વ્યવસ્થા. અનુચ્છેદ 39, રાજ્ય અનુસરવાના નીતિના અમુક સિદ્ધાંતો. 39A, સમાન ન્યાય અને મફત કાનૂની સહાય. અનુચ્છેદ 40, ગ્રામ પંચાયતની રચના. ત્યારબાદ અનુચ્છેદ 41, કામ, શિક્ષણ અને અમુક પ્રસંગે જાહેર સહાય મેળવવાનો હક. અનુચ્છેદ 42, કામ અંગેની ન્યાયી અને માનવ વાંછિત પરિસ્થિતિ અને પ્રસૂતિ સહાયતા માટે જોગવાઈ. અનુચ્છેદ 43, કામદારો માટે નિર્વાહ વેતન વગેરે. ત્યારબાદ છે 43A, ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી. 43B, સહકારી સમિતિઓની
સ્થાપના અને તેનો વિકાસ. અનુચ્છેદ 44 નાગરિકો માટે એક સરખો દીવાની કાયદો કોમન સિવિલ કોડ. અનુચ્છેદ 45 6 વર્ષથી ઓછી વયના બાળકો માટે શરૂઆતની બાલ્યાવસ્થા દરમિયાન સંભાળ અને શિક્ષણની જોગવાઈ. અનુચ્છેદ 46 અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત આદિજાતિઓ અને બીજા નબળા વર્ગોના શૈક્ષણિક તથા આર્થિક હિતોની અભિવૃદ્ધિ. અનુચ્છેદ 47 પોષણ અને જીવન ધોરણ ઊંચા લાવવાની જાહેર આરોગ્ય સુધારવાની ફરજ. અનુચ્છેદ 48 ખેતી અને પશુપાલનની વ્યવસ્થા. અનુચ્છેદ 48 પર્યાવરણનું જતન અને સુધારણા તથા જંગલો અને વન્ય પશુ પક્ષીઓનું રક્ષણ. 49 રાષ્ટ્રીય મહત્વના સ્મારકો અને સ્થળો અને વસ્તુઓનું રક્ષણ. અનુચ્છેદ 50 ન્યાયતંત્રને કારોબારીથી અલગ કરવા બાબત. અનુચ્છેદ 51 આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની અભિવૃદ્ધિ. આગળ જોઈશું હવે ભાગ 4 મૂળભૂત ફરજો. તો કે 51 મૂળભૂત ફરજો. ત્યારબાદ ભાગ 5 સંઘ. તો કારોબારીમાં જોઈએ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ. તો કે 52 ભારતના રાષ્ટ્રપતિ. 53 સંઘની કારોબારી સત્તા. 54 રાષ્ટ્રપતિની ચૂંટણી. 55 રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત. અનુચ્છેદ 55. અનુચ્છેદ 56 રાષ્ટ્રપતિના હોદ્દાની મુદત. 57 ફરી ચૂંટાવાની પાત્રતા. અનુચ્છેદ 58 રાષ્ટ્રપતિ તરીકેની ચૂંટણી માટેની લાયકાતો. અનુચ્છેદ 59 રાષ્ટ્રપતિના હોદ્દાની શરતો. અનુચ્છેદ 60 રાષ્ટ્રપતિએ લેવાના શપથ અથવા પ્રતિજ્ઞા. ત્યારબાદ અનુચ્છેદ 61 રાષ્ટ્રપતિ ઉપરના મહાઆરોપની કાર્યરીતિ એટલે કે મહાભિયોગની પ્રક્રિયા. ત્યારબાદ અનુચ્છેદ 62 રાષ્ટ્રપતિનો હોદ્દો ખાલી પડે તો તે ભરવા માટે ચૂંટણી કરવાનો સમય અને પ્રસંગોપાત ખાલી પડતી જગ્યા ભરવા ચૂંટાયેલ વ્યક્તિના હોદ્દાની મુદ્દત. ત્યારબાદ અનુચ્છેદ 63 ભારતના ઉપરાષ્ટ્રપતિ. અનુચ્છેદ 64 ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ રહેશે. અનુચ્છેદ 65 રાષ્ટ્રપતિનો હોદ્દો પ્રસંગોપાત ખાલી રહે તે દરમિયાન અથવા તેમની ગેરહાજરી દરમિયાન ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરશે અથવા તેમના કાર્યો બજાવશે. અનુચ્છેદ 66 ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી. ત્યારબાદ છે અનુચ્છેદ 67 ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની મુદત. અનુચ્છેદ 68 ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો ખાલી પડે તો તે ભરવા માટે ચૂંટણી કરવાનો સમય અને પ્રસંગોપાત ખાલી પડતી જગ્યા ભરવા ચૂંટાયેલ વ્યક્તિના હોદ્દાની મુદ્દત. અનુચ્છેદ 69 ઉપરાષ્ટ્રપતિએ લેવાના શપથ અને અથવા પ્રતિજ્ઞા. અનુચ્છેદ 70 અન્ય આકસ્મિક પ્રસંગે રાષ્ટ્રપતિના કાર્યો બજાવવા બાબત. ત્યારબાદ અનુચ્છેદ 71 રાષ્ટ્રપતિ અથવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગેની અથવા તે સંબંધી બાબતો. અનુચ્છેદ 72 માફી વગેરે આપવાની તથા અમુક દાખલાઓમાં સજા મુલતવી રાખવાની, તેમાંથી મુક્તિ આપવાની અને તે ઘટાડવાની રાષ્ટ્રપતિની સત્તા. અનુચ્છેદ 73 સંઘની કારોબારી સત્તાનો વિસ્તાર. ત્યારબાદ જોઈશું મંત્રીમંડળ. તો કે 74 રાષ્ટ્રપતિને મદદ કરવા અને સલાહ આપવા માટે મંત્રીમંડળ. અનુચ્છેદ 75 મંત્રીઓ અંગેની બીજી જોગવાઈઓ. અનુચ્છેદ 75 ત્યારબાદ જોઈશું ભારતના એટર્ની જનરલ. તો કે અનુચ્છેદ 76 ભારતના એટર્ની જનરલ. ત્યારબાદ અનુચ્છેદ 77 ભારત સરકારના કામકાજનું સંચાલન. 78 રાષ્ટ્રપતિને માહિતી પૂરી પાડવા વગેરે સંબંધી પ્રધાનમંત્રીની ફરજો. ત્યારબાદ સંસદ. તો કે 79 સંસદની રચના. અનુચ્છેદ 80 રાજ્યસભાની રચના. 81 લોકસભાની રચના. 82 દરેક વસ્તી ગણતરી પછી ફેર ગોઠવણી. અનુચ્છેદ 83 સંસદના ગૃહોની મુદ્દત. અનુચ્છેદ 84 સંસદના સભ્યપદ માટેની લાયકાત. 85 સંસદના સત્રો સમાપ્તિ અને વિસર્જન. અનુચ્છેદ 86 ગૃહોને સંબોધવાનો તથા સંદેશા મોકલવાનો રાષ્ટ્રપતિનો હક. અનુચ્છેદ 87 રાષ્ટ્રપતિનું ખાસ સંબોધન. અનુચ્છેદ 88 ગૃહો અંગે મંત્રીઓ અને એટર્ની જનરલના હકો. ત્યારબાદ છે 89 રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિ. ત્યારબાદ 90 ઉપસભાપતિનો હોદ્દો ખાલી કરવા બાબત અને તેમના રાજીનામા અને તેમના હોદ્દા ઉપરથી દૂર કરવા બાબત. ત્યારબાદ છે અનુચ્છેદ 91 સભાપતિના હોદ્દાની ફરજો બજાવવાની તથા સભાપતિ તરીકે કાર્ય કરવાની ઉપસભાપતિ અથવા અન્ય વ્યક્તિને સત્તા. 92 સભાપતિ અથવા ઉપસભાપતિને હોદ્દા પરથી દૂર કરવાના ઠરાવ ઉપર વિચારણા ચાલતી હોય તે વખતે તેઓ અધ્યક્ષ સ્થાન લેશે નહીં. અનુચ્છેદ 93 લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ. અનુચ્છેદ 94 અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષનો હોદ્દો ખાલી કરવા બાબતે અને તેમના રાજીનામામાં અને તેમને હોદ્દા ઉપરથી દૂર કરવા બાબત. અનુચ્છેદ 95 અધ્યક્ષના હોદ્દાની ફરજો બજાવવાની તથા અધ્યક્ષ તરીકે કાર્ય કરવાની ઉપાધ્યક્ષ તથા બીજી વ્યક્તિઓની સત્તા. અનુચ્છેદ 96 અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને હોદ્દા ઉપરથી દૂર કરવાના ઠરાવ ઉપર
વિચારણા ચાલતી હોય તે વખતે તે અધ્યક્ષ સ્થાન લેશે નહીં. અનુચ્છેદ 97 સભાપતિ અને ઉપસભાપતિ તથા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના પગાર અને ભથ્થા. 98 સંસદનું સચિવાલય. ત્યારબાદ છે 99 સંસદ સભ્યોએ લેવાના શપથ અને પ્રતિજ્ઞા. અનુચ્છેદ 99 અને અનુચ્છેદ 100 ગૃહોમાં મતદાન, ખાલી જગ્યા હોવા છતાં કાર્ય કરવાની ગૃહની સત્તા અને કોરમ. અનુચ્છેદ 100. તો મળશું નવા વિડીયોમાં મિત્રો. 100 લાંબો વિડીયો થઈ જશે એટલે આપણે 100 જ અનુચ્છેદ લીધા છે અને બીજા અનુચ્છેદ આવતા વિડીયોમાં. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો.